30 લાખ સરકારી નોકરી તેમજ કોલેજ બાદ યુવાનોને 1 લાખ રૂપિયા આપવા જેવા રાહુલ ગાંધીએ મોટા 4 એલાન કર્યા છે. તો ચલો જાણીએ તેની આગળની માહિતી વિશે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો દાવ ખેલ્યો છે. યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે મોટું એલાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ પદો પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત કોલેજ પૂરી થયા બાદ યુવાનોને 1 લાખ રૂપિયાની એપ્રેન્ટિસશીપ પણ મળશે. રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશમાં 30 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. મોદીજી તેમને ભરતા નથી, ભાજપ તેમને ભરતું નથી. સત્તામાં આવ્યા બાદ અમારું પહેલું કામ 90% લોકોને 30 લાખ નોકરીઓ આપવાનું જ રહેશે. બીજા વચન હેઠળ કે દેશના દરેક ગ્રેજ્યુએટને 1 લાખ રૂપિયાનો અધિકાર આપવામાં આવશે. તેમણે દરેક યુવાનને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાની વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મનરેગા લાવ્યા હતા જેનાથી લાખો લોકોને ફાયદો થયો હતો. અમે રોજગારના અધિકારીઓ આપ્યા હતા. તેવી જ રીતે અમે ભારતના તમામ યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાના છીએ. તેને દરેક સ્નાતક અને ડિપ્લોમા ધારકને આપવામાં આવશે. કોલેજ પછી તરત જ દરેક યુવાનને 1 વર્ષ માટે એપ્રેન્ટિસશીપ આપવામાં આવશે અને તેમને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ વાત કરીએ તેમના 4 મોટા વાયદા વિશે. તેમણે કહ્યું છે કે 30 લાખ સરકારી જગ્યાઓ ભરીશું, કોલેજ બાદ યુવાનોને 1 લાખ રૂપિયા આપીશું, પેપર લીક રોકવા કડક કાયદો લાવીશું અને ગીગ કામદારો માટે આખા દેશોમાં કાયદો લાવીશું. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.